કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, આજના કરંટ અફેર્સના પ્રથમ ટોપિકમાં એઆઈઆઈબી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનો સમાવેશ થાય છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે એઆઈઆઈબી તો ખૂબ જ પહેલા સ્થાપિત થઈ ચૂકેલી સંસ્થા છે, પરંતુ હાલ કરંટમાં શું કામ છે, હાલ સમાચાર પત્રોમાં શું કામ છે, એના અમુક કારણો છે એ જોઈએ. એઆઈઆઈબી નું ફૂલ ફોર્મ આપ જાણો છો, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક છે. હાલમાં એઆઈઆઈબી ના પ્રેસિડેન્ટ તરીકે જી લિક્વાન અથવા જી લિંગ જે છે 5 વર્ષ માટે ફરીથી ચૂંટાઈ આવ્યા. જી હા, જીન લિક્વાન 5 વર્ષ માટે ફરીથી ચૂંટાઈ આવ્યા એઆઈઆઈબી ના પ્રેસિડેન્ટ તરીકે. પહેલા પણ જી લિક્વાન પ્રેસિડેન્ટ હતા અને ફરી ચૂંટાઈ આવ્યા 5 વર્ષ માટે. ભારત ચીન સરહદે જે વિવાદ છે, ભારત ચીન સરહદે જે વિવાદ છે તેના અનુસંધાનમાં પ્રેસિડેન્ટે જણાવ્યું, જી લિક્વાને જણાવ્યું કે એઆઈઆઈબી એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એક બિન રાજકીય સંસ્થા છે. જી હા વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ ફોકસ કરો. એવું શું કામ કહેવું પડ્યું? ધ્યાન રહે, ભારત અને ચીન નો એક વિવાદ ચાલી રહ્યો છે સરહદ ઉપર. એ પણ ધ્યાન રહે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક માં સૌથી મોટું કન્ટ્રીબ્યુટર ચીન છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ચીન દ્વારા સ્થાપિત આ બેંક છે. એઆઈઆઈબી ની સ્થાપના ચીન દ્વારા થઈ છે. જો વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમી દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે ખૂબ મોટા કન્ટ્રીબ્યુટર છે, ખૂબ મોટા સંચાલકો છે વર્લ્ડ બેંકના, આઈએમએફ ના તથા વર્લ્ડ બેંક ગ્રુપના બીજી સંસ્થાઓના. તો ખાસ ધ્યાન રહે, આ બધી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ જે છે જેમ કે વર્લ્ડ બેંક તથા આઈએમએફ, તેમાં પશ્ચિમી દેશોનું પ્રભુત્વ વધુ હોવાના કારણે ચીને નક્કી કર્યું કે એક એવી બેંક પણ હોવી જોઈએ જે નાણાકીય વ્યવહારો કરી શકે, જેમાં ચીનનું તથા પૂર્વના દેશોનું, ખાસ કરીને એશિયાના રાષ્ટ્રોનું પ્રભુત્વ હોય, નહીં કે પશ્ચિમી દેશોનું પ્રભુત્વ હોય. તે વિચાર સાથે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની સ્થાપના કરવાનો વિચાર ચીનનો હતો. તો આ ચીન દ્વારા સ્થપાયેલી બેંક છે, છતાં ભારત ચીન વિવાદ થયો હોવા છતાં ભારતને લોન આપવાનું ચાલુ રાખશે તેવું જણાવવાનો ઉદ્દેશ્ય હતો એઆઈબી ના પ્રેસિડેન્ટ જી લિક્વાનનો આ સ્ટેટમેન્ટ સાથે, જેમાં એમને કહ્યું કે એઆઈઆઈબી એક બિન રાજકીય સંસ્થા છે. એટલે ભારત ચીન વિવાદનો કોઈ અસર જે છે એઆઈઆઈબી ના લેન્ડિંગ એક્ટિવિટી પર, એટલે કે ઋણ આપવાની પ્રક્રિયા ઉપર કોઈ અસર નહીં પડે. એટલે કે એઆઈઆઈબી બિન રાજકીય સંસ્થા હોવાથી હજુ પણ ભારતને પહેલાની જેમ જ ઋણ આપવાનું ચાલુ રાખશે, પૈસા ધીરવાનું, નાણાં ધીરવાનું ચાલુ રાખશે. ભારત ચીન વિવાદને લીધે તેની નાણાં ધીરવાની પ્રક્રિયા પર કોઈ અસર નહીં પડે. તો ખાસ ધ્યાન રહે, એટલે જ કહ્યું બિન રાજકીય સંસ્થા છે તથા ભારતના પ્રોજેક્ટને મદદ કરતી રહેશે. અહીંયા ખાસ ધ્યાન રહે, વર્ષ 2016 માં એઆઈઆઈબી ની જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે 57 ફાઉન્ડિંગ મેમ્બર હતા, સ્થાપક સભ્યો હતા. સ્થાપક સભ્યો એટલે એવા સભ્યો વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ પણ સંગઠનની સ્થાપના થાય ત્યારથી તેમાં જોડાયેલા હોય. તો ભારત 57 સ્થાપક સભ્યોમાંનું એક હતું એઆઈઆઈબી નું. એ અહીંયા ધ્યાન રહે કે આ બેંકમાં સૌથી મોટો શેર હોલ્ડર ચીન છે, જે હું આપને જણાવી ચૂક્યો છું. તેના શેર લગભગ 26.06% છે. ભારત બીજા સ્થાને છે, જે 7.62% હિસ્સો ધરાવે છે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનો. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ બેંક જે છે એ એશિયાના રાષ્ટ્રોમાં, ખાસ કરીને એશિયાના રાષ્ટ્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, માળખાગત સવલતો માટે નાણાં ધીરવાનું, સસ્તા વ્યાજે નાણાં ધીરવાનું કાર્ય કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે એશિયાના દેશોમાં ખાસ કરીને નાણાં ધીરવાનું કાર્ય કરે છે એઆઈઆઈબી. અને એ પણ ધ્યાન રહે, સૌથી વધુ નાણાં જો એઆઈઆઈબી દ્વારા કોઈને ધીરવામાં આવેલા હોય કોઈ રાષ્ટ્રને, તો એ રાષ્ટ્રનું નામ ભારત છે. ભારતે અત્યાર સુધી આશરે $4.35 બિલિયન જેવી લોન એઆઈબી પાસેથી મેળવેલી છે. 2016 થી લઈ અને અત્યાર સુધીમાં 4 વર્ષોમાં કેટલી? લગભગ
$35 બિલિયન જેટલી લોન. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, AIB એ અત્યાર સુધી $19 બિલિયન જેટલી લોન આપેલી છે, પરંતુ એમાંથી સૌથી મોટો હિસ્સો ભારતે જે છે એ નાણાં લીધેલા છે AIB પાસેથી. એ પણ ધ્યાન રહે, ભારત ચીન નો સરહદે જે વિવાદ થયો, લદ્દાખમાં જે ગલવાન સેક્ટરમાં જે વિવાદ થયો, એ બાદ પણ ભારતને AIIB પાસેથી ઋણ મળેલું જ છે. તેથી ખાસ જીન લુકવાનને કહેવાની જરૂર પડી કે એક બિન રાજકીય સંસ્થા છે. સાથે એ પણ ધ્યાન રહે, AIIB એક મલ્ટીલેટરલ બહુપક્ષીય વિકાસ માટેની બેંક છે. અને શું મેં આપને જણાવ્યું તેમ પ્રાથમિક રીતે એશિયામાં આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા માટે કાર્યરત છે. અહીંયા ધ્યાન રહે, બિલકુલ ન ભૂલાય, AIIB નું વડું મથક બેઇજિંગમાં છે. જી હા વિદ્યાર્થી મિત્રો, AIIB નું વડું મથક બેઇજિંગમાં છે અથવા બીજિંગમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ધ્યાન રહે કેટલી બાબતો. AIIB નું વડું મથક બેઇજિંગમાં છે. પહેલી બાબત, સૌથી મોટો શેર હોલ્ડર ચીન છે. બીજો સૌથી મોટો શેર હોલ્ડર ભારત છે. સૌથી વધુ ઋણ મેળવનારો દેશ AIIB પાસેથી પણ ભારત છે. એ સાથે ધ્યાન રહે કે ભારત જે છે એ સ્થાપક સભ્ય છે. AIIB ના પ્રમુખનું પ્રેસિડેન્ટનું નામ જીન લુકવાન છે, જે ફરીથી 5 વર્ષ માટે હાલમાં ચૂંટાઈને આવેલા હોવાથી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક સમાચાર પત્રોમાં છે. નવા મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જે બીજો મુદ્દો છે તે મુદ્દો ડિજિટલ શિક્ષણની પહેલ અને તેના સંગત રાજ્યો ને સંબંધ ધરાવે છે. જી હા, તાજેતરમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, તાજેતરમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય એક રિપોર્ટ જારી કરેલો છે. રિપોર્ટનું નામ છે ઇન્ડિયા રિપોર્ટ ઓન ડિજિટલ એજ્યુકેશન 2020. કોને રિપોર્ટ જારી કર્યો વિદ્યાર્થી મિત્રો? શિક્ષા મંત્રાલય. રિપોર્ટનું નામ છે ઇન્ડિયા રિપોર્ટ ઓન ડિજિટલ એજ્યુકેશન 2020. આ રિપોર્ટમાં COVID-19 દરમિયાન મંત્રાલય દ્વારા શિક્ષા આપવા માટેની જેટલી ઇનોવેટિવ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલો છે તે બધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એ પણ ખાસ ધ્યાન રહે કે આવી પદ્ધતિઓ સુલભ શિક્ષા આપવાનો પ્રયત્ન કરે છે તથા ઇન્ક્લુઝિવ, બધાને આવરી લે તેવું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે. એવું ઇન્ડિયા રિપોર્ટ ઓન ડિજિટલ એજ્યુકેશન 2020 માં શિક્ષા મંત્રાલયે કહ્યું કે જેટલી ડિજિટલ એજ્યુકેશન આપવાની પહેલ છે તે બધાનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો અને કઈ રીતે એક્સેસિબલ અને ઇન્ક્લુઝિવ છે તેની વાત પણ કરવામાં આવી. સાથે સાથે એ પણ ધ્યાન રહે કે આ રિપોર્ટમાં અમુક રાજ્ય સરકારોએ ડિજિટલ શિક્ષણ ને લઈને જે પગલાં ભરેલા છે તેની પણ સરાહના કરવામાં આવી. એ ઉપરાંત કયા પગલાં ભરેલા છે એના વિશે પણ થોડીક માહિતી આપી, જે હું આપની સાથે શેર કરવા માંગુ છું. ચોક્કસ મને વિશ્વાસ છે કે આપ યાદ રાખશો. તો જે પહેલી માહિતી છે કે વિવિધ રાજ્યોએ, કેટલાક રાજ્યોએ તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ ડિજિટલ શિક્ષણની જે પદ્ધતિનો ઉપયોગ કરેલો છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જેમ કે ઉદાહરણ તરીકે સ્માઇલ સોશિયલ મીડિયા ઇન્ટરફેસ ફોર લર્નિંગ એન્ડ એન્ગેજમેન્ટ. આ સ્માઇલ નામની પહેલ છે, બાળકોને ડિજિટલ શિક્ષણ આપવા માટેની પહેલ છે, જે રાજસ્થાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. યાદ રહે, સ્માઇલ નામની પહેલ રાજસ્થાન સરકાર દ્વારા. ત્યારબાદ પ્રોજેક્ટ હોમ ક્લાસીસ, ધ્યાન રહે, ડિજિટલ એજ્યુકેશન માટેની પહેલ છે અને એ જમ્મુ એન્ડ કાશ્મીર દ્વારા શરૂ કરવામાં આવેલી. ત્યારબાદ ત્રીજું પઢાઈ તુહાર દ્વાર, તમારા દ્વારે પઢાઈ, એવો એનો અર્થ થાય. તે છત્તીસગઢ, ભણવાનું તમારા દરવાજે, છત્તીસગઢ દ્વારા જે છે પહેલ શરૂ કરવામાં આવી. ત્યારબાદ મિશન બુનિયાદ છે, જે દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી. એ ઉપરાંત ધ્યાન રહે ઈ સ્કોલર પોર્ટલ જે છે એ મેઘાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં, ફરીથી એક વખત જણાવી આપું છું, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, જે હવે શિક્ષા મંત્રાલય તરીકે ઓળખાય છે, ઇન્ડિયા રિપોર્ટ ઓન ડિજિટલ એજ્યુકેશન 2020 રિપોર્ટ બહાર પાડ્યો. એમાં જે છે એ ડિજિટલ એજ્યુકેશનની ઇનોવેટિવ પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો. કઈ રીતે એ પદ્ધતિઓ એક્સેસિબલ, ઇન્ક્લુઝિવ છે તે જણાવ્યું. અને અમુક રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એને કયા માધ્યમથી આ ડિજિટલ એજ્યુકેશન ને આપવાનું શરૂ કર્યું તે જણાવવામાં આવ્યું. પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ ધ્યાન રહે, ઇન્ડિયા રિપોર્ટ ઓન ડિજિટલ એજ્યુકેશન 2020 રિપોર્ટ નીચેનામાંથી કયા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલો છે? તો હવે શિક્ષા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલો છે. વિવિધ રાજ્યોના જો પ્રયત્નો પૂછાય તો સ્માઇલ જે છે એ રાજસ્થાનનો પ્રયત્ન છે, પ્રોજેક્ટ હોમ ક્લાસીસ જમ્મુ કાશ્મીરનો, પઢાઈ તુહાર દ્વાર છત્તીસગઢનો, મિશન બુનિયાદ દિલ્હીનું, ઈ સ્કોલર
મેઘાલયનું. ચાલો વિદ્યાર્થી મિત્રો નવા મુદ્દા તરફ આગળ વધીએ. જે થર્ડ મુદ્દો છે તે આર્ટ એન્ડ કલ્ચર સાથે જોડાયેલો છે, ભારતના સાંસ્કૃતિક વારસા સાથે, એમાં પણ ખાસ કરીને મૂર્તિકળા સાથે જોડાયેલો છે. નટેશા મૂર્તિ, જી હા વિદ્યાર્થી મિત્રો, નટેશા મૂર્તિનો એક પ્રકાર છે. ધ્યાન રહે, નટેશા શું છે? મૂર્તિનો પ્રકાર છે. હાલમાં ભારતમાં 1998 માં નટેશા મૂર્તિનું ભારતની બહાર સ્મગલિંગ થયું હતું. એ મૂર્તિ હાલમાં 22 વર્ષ બાદ રાજસ્થાન પોલીસ દ્વારા શોધી લેવામાં આવેલી છે. ધ્યાન રહે, જ્યાં વિદ્યાર્થી મિત્રો નટેશા મૂર્તિનું જે 1998 માં લગભગ 22 વર્ષ પહેલા ભારતની બહાર સ્મગલિંગ થયેલું હતું તેને હાલમાં રાજસ્થાન પોલીસે શોધેલી છે. એ પણ ધ્યાન રહે કે આ મૂર્તિ 9મી સદીની છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો 9મી સદીની, તથા ખાસ ધ્યાન રહે રાજસ્થાનમાં પ્રતિહાર શૈલીમાં બનેલી મૂર્તિ છે. આપે જો ઇતિહાસ વાંચેલો હશે તો એમાં પ્રતિહાર કરીને એક વંશ આવે છે, તેના સમયમાં જે છે આ મૂર્તિ બનેલી છે 9મી સદીમાં. ભૂલાય નહીં વિદ્યાર્થી મિત્રો, નટેશા મૂર્તિ નીચેનામાંથી કઈ શૈલીમાં બનેલી છે? પ્રતિહાર શૈલીમાં બનેલી છે. એ પણ ધ્યાન રહે કે મૂર્તિ જે હાલમાં મળી આવી છે તે રાજસ્થાનની પોલીસે શોધેલી મૂર્તિ છે. મૂર્તિની બનાવટ સેન્ડસ્ટોન, રેતીલા પથ્થરોથી કરવામાં આવેલી હતી. મૂર્તિ આશરે 4 ફૂટ જેટલી લાંબી છે. જો વિદ્યાર્થી મિત્રો નટેશા મૂર્તિ વિશે પૂછાય એટલે ધ્યાન રહે, અહીંયા જે નટ શબ્દ છે તે નટરાજ પરથી આવે છે. એ પણ ધ્યાન રહે તો નટેશા મૂર્તિ નીચેનામાંથી કયા ઈશ્વર સાથે સંકળાયેલી હોય? તો ભગવાન શિવ સાથે સંકળાયેલી હોય. યાદ રહેશે, નટેશા મૂર્તિ ભગવાન શિવ સાથે સંકળાયેલી હોય. એ પણ ધ્યાન રહે કે મૂર્તિ કયા પોસ્ચરમાં ઊભી છે? તો જમણા પગની પાછળ ખૂબ જ સુંદર રીતે નંદીનું પણ નિરૂપણ થયેલું છે. એ પણ ધ્યાન રહે કે રાજસ્થાન બારોલીના ઘાટેશ્વર મંદિર ની છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ મૂર્તિ એક્ઝેક્ટલી ક્યાંની છે? તો રાજસ્થાનમાં બારોલીનું ઘાટેશ્વર મંદિર છે, ત્યાં આવેલી છે. હાલમાં રાજસ્થાન પોલીસે એને શોધેલી છે. અને એ ધ્યાન રહે કે હાલમાં આ મૂર્તિનો કબજો કોની પાસે છે? લંડનમાં જે ઇન્ડિયન હાઈ કમિશન છે તેની પાસે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપના લાભાર્થે પરીક્ષાના દ્રષ્ટિકોણથી કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે તે જણાવી આપું છું. નટેશા મૂર્તિ નીચેનામાંથી કયા ઈશ્વર સાથે સંકળાયેલી છે? ઓપ્શનમાં આપી શકે શિવ સાથે, કૃષ્ણ સાથે, બ્રહ્મા સાથે, એક પણ નહીં તો શિવ ભગવાન સાથે સંકળાયેલી છે. શેમાંથી બને છે? સેન્ડસ્ટોનમાંથી, માર્બલમાંથી, લાકડામાંથી, ઉપરનામાંથી એક પણ નહીં, સેન્ડસ્ટોનમાંથી બને છે. એ ઉપરાંત ઉદાહરણ તરીકે એવું પણ પૂછાઈ શકે નટેશા મૂર્તિકળા નીચેનામાંથી કઈ શૈલી સાથે સંકળાયેલી છે? તો એ પણ ધ્યાન રહે, પ્રતિહાર શૈલી સાથે સંકળાયેલ છે. મૂર્તિ કયા રાજ્યની હતી? રાજસ્થાન રાજ્યની હતી. નવા મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ જે મુદ્દો છે તે કઈ રીતે વૃક્ષો ની સંખ્યા વધારી શકાય, ગ્રીન કવર ની માત્રામાં વધારો કરી શકાય તે બાબતને લગતો છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ગ્રીન કવર કઈ રીતે ભારતમાં ફોરેસ્ટ્રી ના વિવિધ પ્રયોગો થાય છે, કઈ રીતે ફોરેસ્ટેશન, આફોરેસ્ટેશન કરી શકાય, વનીકરણ કરી શકાય તે બાબતે છે એરિયલ સીડિંગ. જ્યાં વિદ્યાર્થી મિત્રો એરિયલ સીડિંગ નો એક પ્રયોગ હાલમાં હરિયાણામાં કરવામાં આવ્યો અને અરવલ્લી વિસ્તારમાં ગ્રીન કવર વધારવા માટે આ પ્રયોગ થયો. એરિયલ સીડિંગમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? બીજ છે, જે વિવિધ વૃક્ષોના, વિવિધ છોડવાઓના બીજ જે હશે તેની આસપાસ એક માટીનું આવરણ આવેલું હશે. મતલબ માટીના આવરણની વચ્ચે બીજ હશે. માટીમાં પહેલેથી જ ખાતર તથા પેસ્ટિસાઇડ વગેરેનું મિક્સચર નાખી દેવામાં આવેલું છે. આવા સીડ બોલ બનાવવામાં આવશે. ફરીથી હું આપને જણાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, શું કરવામાં આવશે? બીજની આસપાસ માટીનું આવરણ, ગોળ સમજી લો કે બોલ જેવું, એ આવરણમાં પહેલેથી સેન્દ્રિય ખાતરો, બીજ વગેરે હશે. ત્યારબાદ આવા અનેક સીડ બોલને, હજારો સીડ બોલને હવામાં લઈ જવામાં આવશે. પ્લેન દ્વારા, ડ્રોન દ્વારા, હેલિકોપ્ટર દ્વારા વગેરે દ્વારા હવામાં લઈ જવામાં આવશે અને ત્યાંથી જે છે એ સીડ બોલને એકી સાથે હજારોની માત્રામાં સીધો ઘા કરી દેવામાં આવશે. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એનાથી શું થશે કે સીડ બોલ સીધા ભૂમિ પર આવશે. ભૂમિ પર આવશે અને જો ઓલરેડી બીજમાં આસપાસ માટી તો છે જ, એટલે સ્વાભાવિક રીતે હવે એ માટીમાં સેન્દ્રિય ખાતર પણ છે, તો આરામથી બીજનો વિકાસ થશે અને એ વૃક્ષના સ્વરૂપમાં જે છે આકાર પામશે. તો અહીંયા ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે આ જે એરિયલ સીડિંગનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ક્યાં? હરિયાણામાં.
અરવલ્લી વિસ્તારમાં ગ્રીન કવર વધારવા માટે એ પણ અહીં ધ્યાન રહે કે આ પદ્ધતિમાં સીડ બોલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. મેં આપને જે જણાવેલું છે તે. અને આ સીડ બોલ્સ નો છંટકાવ કરવા માટે પ્લેન, હેલિકોપ્ટર કે ડ્રોન એમ કોઈ પણ વાહનનો ઉપયોગ કરી શકાય છે. આપને પ્રશ્ન જાગે કે ભાઈ સીડ બોલ્સ નો ઉપયોગ શું કામ કરવાનો, હાથે જઈ અને શું કામ ત્યાં વૃક્ષ રોપી આવતા નથી? એના માટેનું એક કારણ, આવો પ્રયત્ન મોટે ભાગે તેવા વિસ્તારોમાં કરવામાં આવે છે કે જ્યાં ઊંચા ટેકરાઓ ઉપર કે ઢોળાવો ઉપર એટલે કે પર્વતીય વિસ્તારોમાં મોટી માત્રામાં વૃક્ષો વાવવા સંભવ હોતા નથી. જી હા વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રહે કે જ્યાં માણસે પહોંચવું મુશ્કેલ છે તેવા વિસ્તારોમાં એરિયલ સીડિંગ કરવામાં આવે છે. એ પણ ધ્યાન રહે કે આવા એક ડ્રોનમાં લગભગ 30,000 જેટલા બીજને રોપી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના પાંચમા અને છેલ્લા મુદ્દા તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, જે પાંચમો અને છેલ્લો મુદ્દો છે તે જોડાયેલો છે મુસ્લિમ વુમન રાઇટ્સ ઓફ પ્રોટેક્શન ઓન મેરેજ એક્ટ 2019 પર. જી હા વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપના માટે એક વખત બોલી જાઉં છું. આજનો જે છેલ્લો મુદ્દો છે તે મુસ્લિમ વુમન રાઇટ્સ ઓફ પ્રોટેક્શન ઓન મેરેજ એક્ટ 2019 પર આધારિત છે. જો વિદ્યાર્થી મિત્રો, એક હનાફી ઇસ્લામમાં એક જ્યુરિસ્પ્રુડન્સ છે, ફરીથી આપને જણાવી દઉં. હનાફી ઇસ્લામ ના કાયદા અનુસાર, હનાફી ઇસ્લામ ના કાયદા અનુસાર એક મુસ્લિમ પતિ તેની પત્નીને તલાક આપવા માટે ટ્રિપલ તલાક પ્રથાનો ઉપયોગ કરે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રહે, ઇસ્લામની બધી સ્કૂલ્સમાં આવું નથી. માત્ર હનાફી ઇસ્લામ મુજબ મુસ્લિમ પતિ તેની પત્નીને ટ્રિપલ તલાક એટલે કે 3 વાર તલાક 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 આવું બોલી અને તલાક આપી શકે છે. તો આ જે ટ્રિપલ તલાક ની પ્રથા હતી તેના વિરોધમાં ઘણી મુસ્લિમ સ્ત્રીઓએ જે છે એ આવેદનો કોર્ટમાં કરેલા છે. સુપ્રીમ કોર્ટ સુધી મુસ્લિમ સ્ત્રીઓ ગઈ છે, જેમાં શાહબાનુથી લઈ શાયરા બાનુ સુધીનો સમાવેશ થાય છે. તેથી ભારત સરકારે ટ્રિપલ તલાકની પ્રથાને નાબૂદ કરી અને આ પ્રથાને નાબૂદ કરવા માટે એક કાયદો ઘડ્યો. અને કાયદો શું છે? મુસ્લિમ વુમન રાઇટ્સ ઓફ પ્રોટેક્શન ઓન મેરેજ એક્ટ 2019. જો ગુજરાતીમાં કહીએ તો મુસ્લિમ મહિલા લગ્ન પરના અધિકારનું રક્ષણ અધિનિયમ 2019. ફરીથી આપના માટે એક વખત રિપીટ કરી દઉં. મુસ્લિમ વુમન્સ રાઇટ્સ ઓફ પ્રોટેક્શન ઓન મેરેજ એક્ટ 2019, મુસ્લિમ મહિલા લગ્ન પરના અધિકારનું રક્ષણ અધિનિયમ 2019. ટ્રિપલ તલાકની પ્રથાને નાબૂદ કરવા માટે આ કાયદો ઘડવામાં આવેલો છે. એ પણ અહીં ધ્યાન રહે કે આ કાયદો જે છે એ 1 ઓગસ્ટ 2019 ના રોજ ઘડાયો. જી આ વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં, 1 ઓગસ્ટ 2019 ના રોજ આ કાયદો અસ્તિત્વમાં આવેલો હતો, ભારતની સંસદમાંથી પસાર થયેલો હતો. આ ઘટનાને આજે 1 ઓગસ્ટ 2020 ના રોજ 1 વર્ષ પૂર્ણ થાય છે. તેને ઉજવણી માટે ભારત સરકારે મુસ્લિમ વુમન રાઇટ્સ ડે ઉજવવાનું નક્કી કરેલું છે. જી આ વિદ્યાર્થી મિત્રો ફરીથી આજે 1 ઓગસ્ટ 2020 ના રોજ કાયદો પસાર થયો, એને 1 વર્ષ પૂર્ણ થાય છે. તેથી મુસ્લિમ વુમન રાઇટ્સ ડે, મુસ્લિમ મહિલા અધિકાર દિવસ તરીકે ઉજવવાનું 1 ઓગસ્ટના રોજ નક્કી કરેલું છે. તેના અનુસંધાનમાં આપણે એ જાણવું અગત્યનું થઈ જાય છે કે આ મુસ્લિમ વુમન રાઇટ્સ ઓફ પ્રોટેક્શન ઓન મેરેજ એક્ટ 2019 છે શું, તેની અંદરની જોગવાઈઓ કયા પ્રકારની છે વગેરે બાબતો તે જાણવું અત્યંત જરૂરી થઈ જતું હતી. એક વખત તેના પર નજર નાખી લઈએ. તો પહેલા આપણે કાયદાની થોડીક જોગવાઈઓ વિશે ચર્ચા કરી લઈએ. તો આ કાયદો જે છે મુસ્લિમ વુમન રાઇટ્સ પ્રોટેક્શન ઓન મેરેજ એક્ટ 2019, આ જે કાયદો છે તે કાયદા હેઠળ ટ્રિપલ તલાક ને ગેરકાયદેસર ઘોષિત કરાયો
ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઘોષિત કર્યો પછી તે લેખિત અથવા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પણ કેમ નથી. એટલે કે ઘણી વખત આપણે ન્યૂઝમાં વાંચેલું હશે કે કોઈ મુસ્લિમ પતિએ તેની મુસ્લિમ વાઇફને જે છે એ તલાક વોટ્સએપમાં 3 વખત લખીને મોકલી દીધો. તે પ્રકારના ટ્રિપલ તલાકને પણ જે છે એ ગેરકાયદેસર ઘોષિત કરાવ્યો કાયદા હેઠળ. એ પણ અહીં ધ્યાન રહે કે આ જે ટ્રિપલ તલાક છે તેને કોગ્નિઝેબલ ઓફેન્સ ની કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ટ્રિપલ તલાક જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને આપશે તેને કોગ્નિઝેબલ ઓફેન્સ ની કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. અહીંયાથી પ્રશ્ન એ જાગૃત થાય કે કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું? તો ધ્યાન રહે એવો ગુનો જે ગુના હેઠળ પોલીસ અધિકારી કોઈ પણ વોરંટ વિના આરોપી વ્યક્તિની ધરપકડ કરી શકે તેવા ગુનાને શું કહીશું? કોગ્નિઝેબલ ઓફેન્સ. એ પણ અહીં ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, જો કોઈ ટ્રિપલ તલાકનો કોઈના પર આરોપ હશે અને એ આરોપ સિદ્ધ થશે, જો સિદ્ધ થશે તો આર્થિક દંડની જોગવાઈ છે, સાથે 3 વર્ષ સુધીની કેદની સજા પણ થઈ શકે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ટ્રિપલ તલાક જે છે એ વિષય પર આર્થિક દંડની જોગવાઈ ઉપરાંતમાં 3 વર્ષ સુધીની કેદની સજા પણ થઈ શકે છે. એ પણ ધ્યાન રહે કોગ્નિઝેબલ ઓફેન્સ છે, એટલે કે પોલીસ અધિકારી કોઈને પણ કોઈ વોરંટ વિના જેના પર આરોપ લાગેલો છે તેને પકડી શકે છે. એ ધ્યાન રહે. એનો અર્થ એવો નથી કે આ ગુનો જે છે એ જામીન પાત્ર નથી. બિલકુલથી આ ગુનામાં જામીન મળી શકે છે, પરંતુ તેના માટેની અમુક શરતો છે જે જોઈ લઈએ. મેજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે, પરંતુ તેના માટે જે મહિલા ને તલાક અપાયો છે તેની સુનાવણી કરવી જરૂરી છે. મતલબ પહેલા તેની સુનાવણી કરવાની મેજિસ્ટ્રેટ જે છે એ મહિલાને પૂછશે કે એને જામીન આપવાથી કોઈ વાંધો તો નથી ને? જો મહિલા મંજૂરી આપે તો જામીન અપાશે, અને એ પણ મેજિસ્ટ્રેટને લાગુ જોઈએ કે એના માટેના વાજબી કારણો છે તો અપાશે. હજી આગળ નેક્સ્ટ જોગવાઈઓ જોઈએ. એ પણ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે જેને ગુનો કરેલો છે, એટલે કે જેને ટ્રિપલ તલાક આપેલા છે, અને જે પીડિત સ્ત્રી છે તે સમાધાન પણ કરી શકે છે, મેજિસ્ટ્રેટ એની મંજૂરી આપી શકે છે. એ સાથે એ પણ ધ્યાન રહે આ કાયદા હેઠળ જે પીડિત સ્ત્રી છે તે પોતાના અને તેના આશ્રિત બાળકો માટે તેના પતિ પાસેથી આજીવિકા ભથ્થું મેળવી શકે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો અમુક કમ્પન્સેશનની માંગણી કરી શકે છે, કારણ કે સ્ત્રી જો કોઈ અર્ન નહીં કરતી હોય, કંઈ કમાતી નહીં હોય અને તેનું જે બાળક હશે તેના જીવન નિર્વાહ માટે આજીવિકા ભથ્થું આ કાયદા હેઠળ મુસ્લિમ મહિલાને હવેથી મળવા પાત્ર છે. એ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે ભારતના બંધારણની જોગવાઈઓ આ વિશે શું કહે છે તે પણ આપણે જાણી લેવું અગત્યનું સાબિત થશે. તો ધ્યાન રહે ટ્રિપલ તલાકની આપણે ભારતના અનુચ્છેદ 14 સાથેનો સંબંધ જોઈએ તો ભારતના બંધારણનો અનુચ્છેદ 14 જે છે વિદ્યાર્થી મિત્રો એ કહે છે કે ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. કાયદા સામે સમાનતા અને કાયદાનું બધાને સમાન રક્ષણ. પરંતુ મેં આપને જણાવ્યું કે ટ્રિપલ તલાક જે છે જે હનાફી સ્કૂલ દ્વારા માનવામાં આવે છે, આ ટ્રિપલ તલાકના કિસ્સામાં એક બાબત ખાસ ધ્યાન રહે કે તલાક 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 એવું બોલી અને માત્ર પુરુષ જ સ્ત્રીને તલાક આપી શકે છે. સ્ત્રી પુરુષને 3 વખત તલાક બોલી તલાક આપી શકતી નથી. જો સ્ત્રી પુરુષને તલાક આપવા માંગે તો તેને જે છે કોર્ટમાં જવું પડશે. એટલે પુરુષ 3 વખત તલાક બોલીને આપી શકે છે, સામે સ્ત્રી એવું કરી શકતી નથી. આ જે બાબત છે એ ટ્રિપલ તલાકની આ સ્પેસિફિક બાબત ભારતના બંધારણના અનુચ્છેદ 14 નું ઉલ્લંઘન કરે છે, કારણ કે કાયદા સામે સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. અહીંયા કાયદો સમાન નથી, તે ખાસ ધ્યાન રહે. બીજી બાબત એ પણ અહીં ધ્યાન રહે, અને આ જ કારણ જે છે એ શાહબાનુ કેસ 1986 માં, શાયરાબાનુ કેસ 2017 માં સુપ્રીમ કોર્ટે આપેલું હતું. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણમાં અનુચ્છેદ 25 થી લઈ અનુચ્છેદ 28 ધાર્મિક સ્વતંત્રતાની ચર્ચા કરે છે. દરેક ધર્મના લોકોને સ્વાભાવિકપણે ભારતના બંધારણનો અનુચ્છેદ 25 કહે છે કે તેમની રિલિજિયસ પ્રેક્ટિસિસને ફોલો કરવાની છૂટ છે. પરંતુ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે અનુચ્છેદ 25 માં અમુક મર્યાદાઓ પણ સામેલ છે. એવું ના હોઈ શકે કે રિલિજિયસ પ્રેક્ટિસ ફોલો કરવા માટે અમુક વ્યક્તિને નકારાત્મક અસર ઉદ્ભવે. એટલે અહીંયા ભારતીય સુપ્રીમ કોર્ટે પણ માન્યું કે જો અનુચ્છેદ 25 હેઠળ ધાર્મિક પ્રેક્ટિસ જે ટ્રિપલ તલાકની છે તેને છૂટ આપવામાં આવશે તો અનુચ્છેદ 14 નું ઉલ્લંઘન થશે. એટલે કે જે પીડિત મહિલા છે તેને કાયદા સામે સમાનતા જળવાશે નહીં. હજી આગળ જોઈએ.
આજે આર્ટિકલ 25 ધાર્મિક સ્વતંત્રતાની પ્રેક્ટિસ તથા ધર્મ પ્રચારની સ્વતંત્રતાની બાહેધરી આપે જ છે, એમાં કોઈ ડાઉટ નથી, પરંતુ સાથે એ પણ ધ્યાન રહે કે કોર્ટના મંતવ્ય અનુસાર તે અનુચ્છેદ 25 અનુચ્છેદ 15(1) સાથે પણ વંચાવવો જોઈએ. અનુચ્છેદ 15(1) સ્વાભાવિકપણે કહે છે રાજ્ય તેના નાગરિકો સાથે માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ કે જેન્ડર ના આધારે ભેદભાવ કરી શકે નહીં. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 15 શું કહે છે? ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ વગેરેના આધારે રાજ્ય પોતાના નાગરિક સાથે ભેદભાવ કરી શકે નહીં. તો અહીંયા ભેદભાવ થઈ રહ્યો છે. મેં આપને જણાવ્યું છે કઈ રીતે ભેદભાવ થઈ રહ્યો છે. તો કે એક પાત્ર 3 વખત તલાક બોલી અને તલાક આપી શકે છે, પરંતુ સામે બીજું પાત્ર એવું કરી શકતું નથી, જે અનુચ્છેદ 15(1) નું પણ ઉલ્લંઘન દર્શાવે છે. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ અનુચ્છેદ 14 અને 15 નું ઉલ્લંઘન થતું હોવાથી ટ્રિપલ તલાકની પ્રેક્ટિસમાં તેને ગેરકાયદેસર ઠરાવાયો છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રહે, આજના મુદ્દાઓ ચોક્કસથી આપની નોટબુક્સમાં લખજો, રિવિઝન કરજો અને કમેન્ટ બોક્સમાં અમુક બાબતો જે આપે મને જણાવેલી છે, જેમ કે એક બાબતની હું ખાસ અહીંયા ચર્ચા કરીશ. જેમ કે ઘણા લોકોએ એવું પૂછેલું છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે છે, જી હા, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 તેના વિશે વિડીયો બનાવો. જ્યાં ચોક્કસથી આવતીકાલે એટલે કે રવિવારે એક સ્પેશિયલ વિડીયો બનાવશું, જેમાં એક જ પોઈન્ટ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 ને આપણે આવરી લઈશું. આપના મિત્રોને પણ જણાવજો કે ચોક્કસથી 9 વાગે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 નો આ સ્પેશિયલ ઇશ્યુ જે છે એ જોવાનું ચૂકે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવેથી આપણે એક પરંપરા જે છે એ પાડવા જઈ રહ્યા છીએ. દર રવિવારે એક સ્પેશિયલ ઇશ્યુ પર આપણે એક લેક્ચર બનાવીશું. તો આવતીકાલે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 પર ચોક્કસથી વિડીયો જોજો. આવતીકાલે ફરી મળીએ રાત્રે 9 વાગે. થેન્ક યુ વેરી મચ.